ચકાભાઈ મોચીની દુકાને કામ કરતા હતા. ત્યાં કામ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઓહો, કેટલી ઠંડી પડી રહી છે. અરે લાવ લાવ થોડો તાપ કરી લઉં. સારું કર્યું, આજે વહેલા આવી ગયા. જો તો ખરી કેવી ઠંડી પડી રહી છે. અને આ છોકરો ક્યાં ગયો? દેખાતો નથી. અરે પિતાજી, હું આ રહ્યો ચાદરની નીચે. મને ખૂબ ઠંડી લાગી રહી છે અને આ ફાટેલી ચાદરમાંથી તો મને ઠંડી લાગી રહી છે. પિતાજી, નવી ચાદર લાવી આપો ને, મને ખૂબ ઠંડી લાગે છે. હા હા દીકરા, હું ચાદરની વ્યવસ્થા કરું છું. હા, એક જ ચાદર છે અને એ પણ ફાટેલી. રાત્રે ઉઠીને સૂઈ રહીએ ત્યારે ખૂબ ઠંડી લાગે છે. નવી ચાદર આવી જાય એટલા માટે તો હવે ઉપર કામે જાઉં છું. અરે માં, મારે સમોસા ખાવા છે માં, મને સમોસા બનાવી આપને. અરે દીકરા, ઘરમાં રાશન પૂરું થઈ ગયું છે. મારો પગાર આવે એ દિવસે હું તને જરૂર સમોસા બનાવી આપીશ. અરે માં, હું તને જ્યારે કહું ત્યારે તું આજ બહાનું બતાવે છે. ક્યારે આવશે તારો પગાર? અરે દીકરા, હવે થોડા દિવસોમાં આવી જશે. ઠંડી ખૂબ પડે છે, ચાદર તો આપણે એક લાવવી જ પડશે. તમારા પગારથી તો માંડ ઘર ચાલે છે અને જો એમાંથી ચાદર લાવશું તો ઘરનું રાશન ક્યાંથી લાવીશું? એક કામ કરું, શેઠાણીજીને કહું પગારમાંથી થોડો ઉપાડ આપે મને. હા, એમ જ કર. પગારમાંથી થોડો ઉપાડ કરી લે. નોકરાણી હજુ કેમ ન આવી? હજુ તો નોકરીને 15 દિવસ થયા નથી અને અત્યારથી જ મોડી આવવા લાગી. આ વધે જો હું એની ખબર લઉં. ચકલી બેન ત્યાં આવે છે. અરે આવો મહારાણી, આવો. કહેતા હો તો સ્વાગત કરું તમારું. નોકરીને હજુ 15 દિવસ થયા નથી અને તું અત્યારથી જ મોડી આવવા લાગી. અરે શેઠાણીજી, માફ કરો, અડધો કલાક લેટ થઈ ગયો. પણ અડધો કલાક સાંજ ટાઈમે હું વધારે કામ કરીશ. હા હા, જલ્દી રસોડામાં જા, ખાવાનું બનાવવાનું બાકી છે. શેઠજીને હમણાં ઓફિસ જવાનો ટાઈમ થઈ જશે. જા જલ્દી જા. ચકલી બેન થોડી વારમાં તો જમવાનું બનાવી દે છે. અરે શેઠાણીજી, પેલું ગરમ પાણી કરવાનું મશીન કઈ રીતે ચાલુ થાય? ઓહો હો હો હો, મહારાણીની હવે પાણી ઠંડુ લાગે છે અને હવે ગરમ પાણી જોઈએ છે. એ મશીન તારા માટે નથી. જા ઠંડા પાણી વાસણ ધો. ના શેઠાણીજી, એવું નથી તો કેવું છે? લાવ તારા ભાગના વાસણ હું ધોઈ નાખું. મહારાણીજી, તમે આરામથી બેસો. ના શેઠાણીજી, હું ધોઈ નાખું છું. પછી ચકલી બેન ઠંડા પાણીએ વાસણ ધોવે છે અને શેઠાણીજી આરામથી બેસે છે.